ગાંધીધામના ભારતનગરમાં રાજસ્થાન નમકીન નામની દુકાનની બાજુમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે કારની તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. સફેદ કલરની કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી 3,33,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે રાજસ્થાનના બાડમેરના રાજુરામ કાલુરામ બિશ્નોઈ અને હનુરામ શ્રીરામ બિશ્નોઈની અટક કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે રાજસ્થાનના શખ્સો કચ્છ પાસિંગની કારમાં દારૂ સાથે પકડાયા હતા. તેઓ રાજસ્થાનથી દારૂ લઈને આવ્યા કે પછી કચ્છમાં બુટલેગર પાસેથી દારૂ લઈ ફેરાફેરી કરતા હતા. ચોમાસા દરમિયાન રુદ્રમાતા ડેમ ભરાઈ જતા આસપાસના ગામોના કિસાનો હરખાયા હતા કે આ વખતે ચોમાસા બાદ શિયાળુ પાક પણ સારો જશે. શરૂઆતમાં જોઈએ તેટલું પાણી મળ્યું, પરંતુ હાલમાં છેલ્લા અઠવાડિયાથી અમુક વગ ધરાવતા ખેડૂતોએ નાના ખેડૂતોને અચાનક ડામ આપ્યો છે. ખેતરોમાં પાક તૈયાર છે અને પાણીની જરૂરિયાત છે. તેવા સમયે જ અમુક લોકો દ્વારા કેનાલ આડે બંધ બાંધી પાણીને અટકાવી દેવાતા નાના કિસાનોને મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જવાની ભીતિ સતાવી રહી છે. આ અંગેની વિગતો મુજબ ભુજ તાલુકાનો રુદ્રમાતા ડેમ મધ્યમ સિંચાઈ માટે કચ્છનો સૌથી મોટો ડેમ છે. આ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી વિતરણ કરવામાં આવે છે. રુદ્રમાતા ડેમમાંથી મુખ્ય કેનાલ આવેલી છે, જેમાંથી 3 કેનાલોમાં પરિવર્તિત થાય છે. સુમરાસર કેનાલ અને લોરિયા મેઇન કેનાલ તથા લોરિયા માઇનોર કેનાલ અંતર્ગત ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સારા વરસાદના પગલે રુદ્રમાતા ડેમમાં 30 ફૂટ જળરાશિનો સંગ્રહ થયો હતો. આ ડેમની ઓગણ સપાટી 39 ફૂટ છે, પરંતુ આ મોટા ડેમમાં માતબર પાણીનો જથ્થો એકત્ર થવાથી આહિરપટ્ટી અને પાવરપટ્ટીના ખેડૂતોમાં આનંદ છવાયો હતો. સારા વરસાદ બાદ શિયાળુ સિઝન પણ સારી જાય તેવો વર્તારો જોવા મળી રહ્યો હતો. રુદ્રમાતા પિયત સહકારી મંડળીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ કમાન્ડ એરિયામાં આવતા ઉપરવાસના ખેડૂતોને સિંચાઈ માટે 4 પાણી અને છેવાડાના ખેતરોમાં 2 પાણી આપવાનું નક્કી કરાયું હતું, જે માટે લાભાન્વિત ખેડૂતોએ પાણીના રૂપિયા મંડળીમાં ભરી દીધા હતા. દિવાળી બાદ ભાઈબીજથી પાણીનું વિતરણ શરૂ કરાયું હતું. શરૂઆતના 2 મહિના સુધી સુચારુ ઢબે પાણી વિતરણ કરાતા મોટા ભાગના ખેડૂતોને પાણી સમયસર મળી રહ્યું હતું, પણ પાછલા એકાદ અઠવાડિયાથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ગઈ છે. 3 કેનાલના ઉપરવાસના ખેડૂતો પોતાના નિર્ધારિત 4 પાણીનું પિયત કરી ચૂક્યા છે અને છેવાડાના ખેડૂતોને પણ 2 પાણી આપી દેવાયા છે, પરંતુ અમુક ખેડૂતોને હજુએ 4 પાણીના રૂપિયા ભરાયેલા હોવા છતાં 3 પાણી આપવામાં આવ્યા છે. રુદ્રમાતા ડેમમાં હજુ 4 પાણીથી 5 ફૂટ પાણીનો જથ્થો છે. પાણીનો ફ્લો પહેલા કરતા થોડો ઘટ્યો છે, પરંતુ હજુ પણ 8 થી 10 દોરિયા એક સાથે ચાલી શકે તેટલું પાણી કેનાલમાં વહી રહ્યું છે. 3 કેનાલો પૈકી સુમરાસર કેનાલ અને લોહિયા મેઇન કેનાલમાં મોટા ભાગના ખેડૂતોના પાણીની પિયત થઈ ગઈ છે. હજુ પણ માઇનોર કેનાલમાં કેટલાક ખેડૂતોને માત્ર 3 જ પાણી મળ્યા છે, જેથી ખેડૂતો ચોથા પાણી માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ ઉપરવાસના વગ ધરાવતા ખેડૂતો અને મંડળીના નિયુક્ત કરાયેલ કર્મચારીઓની મિલીભગતથી કેનાલમાં ગેરકાયદે મોટર લગાડી પાઇપલાઇન વાટે અને કેનાલને આડે બંધો બાંધી દીધા હોવાથી નીચે કેનાલોમાં પાણી જતું ન હોવાથી ખેડૂતો પાણીથી વંચિત રહ્યા છે. ખેડૂતોએ 4 પાણીના પૈસા ભરેલ હોવા છતાં કાયદેસરના પાણી માટે રાહ જોઈ રહ્યા છે, જ્યારે અમુક ખેડૂતો વગ વાપરી મિલીભગત કરી પાણી ઉસેડી રહ્યા છે. જો સુચારુ ઢબે પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવાય તો હજુ પણ 10 થી 15 દિવસ પાણી વિતરણ કરી શકાય તેમ છે. 1 અઠવાડિયા સુધી માઇનોર કેનાલમાં પાણી છોડાય તો તમામ ખેડૂતોને નિર્ધારિત 4 પાણી આપી શકાય તેમ છે. જોકે પાણી વિતરણમાં અવ્યવસ્થાના કારણે ખેડૂતો વંચિત રહ્યા છે. આ બાબતે મંડળીના હોદ્દેદારો દ્વારા જાત તપાસ કરીને નાના ખેડૂતોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત સિંચાઈ વિભાગ પણ આ બાબતે હસ્તક્ષેપ કરે તે સમયની માંગ છે. અન્યથા જાગૃત કિસાનો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 3 કેનાલો પૈકી માઇનોર કેનાલમાં કેટલાક ખેડૂતોએ કેનાલને આડે બંધ બાંધી દીધો છે, જેથી કેનાલમાં આગળ જતું પાણી અટકી ગયું છે. ખરેખર આવા બંધ નિયમ વિરુદ્ધ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ઉપરાંત ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યાં બંધ બાંધવામાં આવ્યા છે તે ખેડૂતોને નિયત કરાયેલા પાણી વિતરણ કરી દેવાયા છે. ખરેખર જો આવા બંધ તોડી પડાય તો પાણી છેવાડાના ખેડૂતો સુધી પહોંચી શકે તેમ છે. રુદ્રમાતા ડેમમાં ધર પાસે હંગામી પાડો બાંધવામાં આવ્યો છે. ડેમમાં પાણીની જળરાશિ સંપૂર્ણ હોય ત્યારે ધર પર પ્રેશર ઓછું આવે તે માટે આ હંગામી પાડો બાંધવામાં આવે છે. જોકે હવે પાડા નીચે પાણી પહોંચી ગયું હોવાથી આ પાડો તોડી પડાય તો ખેડૂતોને લાભ મળે, પરંતુ અમુક ખેડૂતોની મેલી મુરાદના કારણે ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહિત રહે તેથી આ પાડો તોડવામાં આવતો નથી. કેટલાક ખેડૂતો ડેમમાંથી પાણી વિતરણ બંધ થયા પછી આ પાડા પાસે મશીન ગોઠવી અને ઉનાળા દરમિયાન પણ ખેતી કરતા હોય છે,
જેથી ઉનાળુ સિઝન માટે પાણીનો જથ્થો સંગ્રહિત રહી જાય, જેના માટે અત્યારથી જ ગોઠવણ કરી રહ્યા છે. રુદ્રમાતા ડેમમાં મશીનો લગાવી પાણી ચોરી કરવાની ઘટના અગાઉ ઉજાગર થઈ ચૂકી છે. ત્યારે અમુક વગવદાર ખેડૂતો હાલમાં પણ ડેમ પટ વિસ્તારમાં મશીનો લગાડવાની ગોઠવણ કરી રહ્યા છે. ડેમની કેનાલોમાં પાણી વિતરણ બંધ થવાની સાથે જ મશીનો શરૂ થઈ જાય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અગાઉ પણ અહીં પાણી ચોરી પકડાઈ ચૂકી છે. આ વખતે આવી કોઈ પ્રવૃત્તિ થાય તે પહેલા સિંચાઈ વિભાગ પોતાની દરમિયાનગીરી અને ચેકિંગ વધારે તે જરૂરી છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં ગેસ લાઇન પાથરવાની કામગીરી ચાલી રહી છે અને મુન્દ્રામાં ગેસ લાઇન લીકેજના બનાવો બની રહ્યા છે. મુન્દ્રામાં 0 પોઈન્ટ નજીક ખાનગી CFS નજીક 4 દિવસ પહેલા ગેસ લાઇન લીકેજનો બનાવ બન્યો હતો અને અદાણી ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસ એજન્સીએ પરિસ્થિતિ કંટ્રોલ કરી હતી. આજે સવારે શહેરના બારોઈ રોડ પર મોમાઈ પાર્ક તરફના માર્ગે રહેણાંક વિસ્તારમાં ગટર લાઇન અને પાણીની લાઇનનું કામ ચાલુ હતું ત્યારે ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થઈ હતી અને ગેસ લાઇન લીકેજના અવાજથી લોકો ગભરાઈ ગયા હતા. આ વિસ્તારના જાગૃત નાગરિકોએ સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીને ફોન કરતા તાત્કાલિક ખોદકામ બંધ કરાવ્યું હતું. પ્રમુખ રચનાબેન જોશીએ ગુજરાત ગેસ એજન્સીનું ધ્યાન દોરતા ત્યાં ટીમ તાત્કાલિક આવી હતી અને ગેસ લીકેજની લાઇન રિપેર કરી હતી. ભુજના ચકચારી દુષ્કર્મ અને પોક્સો કેસમાં અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદ અને 4 લાખનો દંડ ફટકાર્યો હતો. ગત વર્ષે આરોપી સમીર હમીદ પઠાણે ગુનાને અંજામ આપ્યો હતો. મૂળ અમદાવાદના અને ભુજમાં રહેતા આરોપી ઇન્સ્ટાગ્રામ પર સગીરાને મિત્ર બનાવી હતી. ગત વર્ષે 23મી ફેબ્રુઆરીના સગીરાનું અપહરણ કરી જદુરા રોડ તરફ બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં આરોપીએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ ભુજની અદાલતમાં ચાલી જતા સ્પેશિયલ જજ V.K. બુદ્ધે આરોપીને કસૂરવાર ઠેરવી સજા સંભળાવી હતી. અદાલતે આરોપીને જુદી જુદી કલમો તળે 20 વર્ષની સખત કેદ અને 4 લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં પ્રોસિક્યુશન તરીકે સરકારી વકીલ H.B. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા વાગડ પંથકમાં કોંગ્રેસ પક્ષ હાંસિયા પર ધકેલાઈ ગયો છે. ભચાઉ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપે 21 બેઠકો બિનહરીફ મેળવી લીધી છે. ગઈકાલે સાંજે જ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો. બિનહરીફ જાહેર થયેલા તમામ ઉમેદવારોને હાર તોરા કરી સન્માનવામાં આવ્યા હતા. સાથે પાર્ટી સંગઠન દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પણ બહુમાન કરવામાં આવ્યા હતા. ગઈકાલે ભચાઉ પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભચાઉ પાલિકામાં કુલ 61 ઉમેદવારી પત્રક દાખલ થયા હતા. ફોર્મ ચકાસણીના અંતે 15 ઉમેદવારી પત્રક અમાન્ય ઠરતા 46 ઉમેદવારો માન્ય રહ્યા હતા, જેમાંથી કોંગ્રેસના 10 ઉમેદવારોએ ગઈકાલે જ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા મતદાન પૂર્વે જ ભચાઉ પાલિકાની 28 પૈકી 21 બેઠકો બિનહરીફ ભાજપના ફાળે ગઈ હતી. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભચાઉ શહેરમાં રાજકીય ગરમાવો યથાવત રહ્યો હતો. આજે કોંગ્રેસના વધુ એક ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી હતી, જ્યારે એક અપક્ષ ઉમેદવારે પણ ભાજપના સમર્થનમાં પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. હવે ભચાઉ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં માત્ર ઔપચારિકતા જ બાકી રહી છે. ગઈકાલે સાંજની સ્થિતિએ વોર્ડ નંબર ભાજપના 4 અને કોંગ્રેસના 1, વોર્ડ નંબર 2માં ભાજપના 4 અને કોંગ્રેસના 1, વોર્ડ નંબર 3માં ભાજપના 4 અને કોંગ્રેસના 1, એક અપક્ષ, વોર્ડ નંબર 5માં ભાજપના 4 અને કોંગ્રેસના 1, વોર્ડ નંબર 6માં ભાજપના 4 અને કોંગ્રેસના 2 ઉમેદવારો મેદાને રહ્યા હતા. તો વોર્ડ નંબર 4 અને 7ના તમામ 8 બેઠક બિનહરીફ ભાજપ ફાળે ગઈ હતી. આજે વધુ 2 ઉમેદવારો ચૂંટણી જંગમાંથી ખસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે વાગડ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષો દરમિયાન થયેલા વિકાસ કામોની ફળશ્રુતિ રૂપે ભાજપની લોકપ્રિયતા વધી છે. જાગૃત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને સંગઠન પદાધિકારીઓના નેતૃત્વમાં પાર્ટીનું સંગઠન મજબૂત થયું છે. તો બીજી તરફ આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. સ્થાનિક રાજકીય સમીક્ષકોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ જનતાની વચ્ચે ન રહી પોતાની સાખ ગુમાવી છે. આ વખતે કોંગ્રેસને પૂરા ઉમેદવારો પણ મળ્યા નથી, જે ભચાઉ પંથકમાં કોંગ્રેસના કરુણ રકાસનું પ્રમાણ પૂરું પાડે છે. ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવનાર હરીશચંદ્રસિંહ દીપુભાઈ જાડેજાએ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા પાર્ટીના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. ભચાઉ પાલિકામાં મતદાન પહેલા જ ભાજપને બહુમતી મળી ચૂકી છે. રાપર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે 7 વોર્ડની 28 બેઠકો માટે 77 ઉમેદવારી પત્રક ભરાયા હતા. સોમવારે ઉમેદવારી પત્રકની ચકાસણી બાદ 11 નામાંકન પત્રો રદ થતા કુલ 66 ઉમેદવારો મેદાને રહ્યા હતા.
સોમવારે કોંગ્રેસના એક મહિલા ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના વધુ 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. ગઈકાલે સાંજની સ્થિતિએ ભાજપ કોંગ્રેસના 28 ઉપરાંત આપના 7 અને 3 અપક્ષ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. કોંગ્રેસના વોર્ડ નંબર 4 ના મહિલા ઉમેદવાર જાગૃતિબેન વિનોદભાઈ માલીએ પોતાની દાવેદારી પરત ખેંચી લેતા 65 ઉમેદવારો મેદાને રહ્યા હતા. ફોર્મ ચકાસણી સમયે 3 વાંધા અરજીઓ રજૂ થઈ હતી, જેની સુનાવણી બાદ નિકાલ થયો હતો. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ 2 ફોર્મ પરત લેવાયા હતા. હવે કુલ 63 ઉમેદવારો મેદાને રહ્યા હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. આજે રાપર પાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના ઉમેદવાર યશ ભાનુશંકર રાજગોરે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. ગઈકાલે રાપરના વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર જાગૃતિબેન વિનોદભાઈ માલીએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી, જેથી વોર્ડ નંબર 4 માં હવે કોંગ્રેસના માત્ર 2 ઉમેદવાર મેદાને રહ્યા છે. રાપર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે 16મી ફેબ્રુઆરીના મતદાન થશે. 18મી મત ગણતરી હાથ ધરાશે. રાપર સુધરાઈમાં સત્તાસૂત્રો હસ્તગત કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. નારાયણ સરોવર ગામમાં 18 BNBSF દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BSF ભુજના DIG અનંતસિંહ અને કમાન્ડર સંજીવ કુમારની આગેવાની હેઠળ 15 જેટલા BSFના અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. BSF દ્વારા ગ્રામજનો માટે વિવિધ આવશ્યક સામાન અને રમતગમતની સામગ્રી વિતરણ કરવામાં આવી હતી. BSF અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને પ્રોત્સાહન અને જરૂરી સહાયતા પૂરી પાડવાનો હેતુ હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને પ્રોત્સાહન અને જરૂરી સહાયતા પૂરી પાડવાનો હેતુ છે. આ અવસરે ગામજનો અને વિદ્યાર્થીઓએ BSFનું યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો.